નમસ્કાર મિત્રો, તો ડાયરાને રામ રામ ને મારા બધા ખેડૂત મિત્રોના આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે। તો મિત્રો આજે તમને જોવા મળી રહ્યા છે કે એરંડા, તો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે। તો સૌથી પહેલાં તો મિત્રો અત્યારે જે આ એરંડા તમને જોવા મળી રહ્યા છે એની અંદર આપણે 3 વીઘાનું વાવેતર કરેલું છે। તો કે પહેલાંથી મોડીને છેલ્લા એન્ડ સુધી એરંડાનો કેટલો ઉતાર મળ્યો છે અને આ વખતે એરંડાની અંદર બગાડ પણ આવ્યો છે, તો એ વિશે વાત કરીશું। તો હું ચાલો તમને બતાવું છું કે આ વખતે એરંડાનો ઉતાર કેટલો થયો છે અને એનો ઢગલો કેવડો થયો છે અને એરંડા કેટલા થશે। તો મિત્રો આ આપણે ડોખળા કાઢી નાખ્યા છે, જુઓ તમે। અને હવે આ બાજુ એરંડાનો ઢગો પડ્યો છે, તમે જોઈ શકો છો કે અડધા એરંડા આપણે ખચેરવાના બાકી છે અને અડધા ખચેરેલા પણ પડ્યા છે। તો આ છે 3 વીઘા એરંડાનું વાવેતર જે કર્યું છે એનો ઉતાર, અને તમારી નજરની સામે તમે જોઈ શકો છો મિત્રો કે આ ઢગલો છે। તો મિત્રો અંદાજે અમારી આજે કે 3 વીઘાનું વાવેતર છે એની અંદરથી અમે એવું વિચાર્યું છે કે 30 થી 35 બોરીનો ઉતાર થશે। અને આ વખતે એરંડાનો ઉતાર થોડો માપે છે, એનું કારણ એમ છે મિત્રો કે આ ઢગલો તમે જોઈ શકો છો કે આટલો ઉતાર છે અને હજુ ઉહેડાનો એકવાર એરંડો વેણાશે, એટલે મિત્રો આપણે એરંડાને અત્યારે છેલ્લું પાણી પણ આપી દીધું છે। તો આ તમે જોઈ શકો છો એરંડાનું જે વાવેતર છે। તો મિત્રો આ વખતે એરંડાની અંદર વધારે બગાડ કેમ આવ્યો છે, શું કારણ છે એ આપણે જાણીશું। તો અમારા આ એરંડાની અંદર તમને જુઓ કે વધારે બગાડ પણ જોવા મળી રહ્યો છે, એરંડાની અંદર હુકાર પણ ખૂબ છે। અને તમે જુઓ દોસ્તો, તો દોસ્તો તમે જોયું કે આ કઈ રીતે એરંડાની અંદર આવો ભારે શું વાયરા એવા વાયા છે કે એનું કારણ શું છે કે એરંડાની અંદર આવો બગાડ આવી ગયો છે। તો શું ખેડૂત મિત્રો તમારે પણ આવી રીતે બગાડ છે અને એરંડાની અંદર આવી રીતે અશુબાના એરંડા બધા સુકાઈ ગયા છે? તો કોમેન્ટ કરવાનું ના ભૂલતા। અને દોસ્તો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને દિલથી એક લાઇક કરી દેજો અને કોમેન્ટ પણ કરી દેજો, અને આ ભાઈને સપોર્ટ થોડો ઘણો કરજો કે વિડીયોને સબસ્ક્રાઈબર પણ કરજો, જેથી કરીને બીજા ખેડૂત ભાઈઓ સુધી અમારો વિડીયોને શેર કરજો। તો મિત્રો અમારા એરંડાનું કંઈક આવી રીતે હાલ છે। તો મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો જરૂરથી જણાવજો અને અમારી સાથે બન્યા રહેજો। અને મિત્રો તમે એરંડાની અંદરથી વીઘાની અંદરથી કેટલો ઉતાર લ્યો છો, કેટલો ફાયદો ખેડૂતને થાય છે એ જણાવવાનું ના ભૂલતા। તો આજના વિડીયોમાં આટલું જ દોસ્તો, નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું। ખૂબ ખૂબ આભાર। વિડીયો સારો લાગ્યો હોય તો દિલથી એક લાઇક કરી દેજો મારા ભાઈઓ। જય હો, જય હો, જય હો।